તો સુરતમાં વરસાદ આવતા ચિંતા વધી ગઈ છે। આયોજકોને ખેલૈયાઓની મુશ્કેલી વધી। હવામાન વિભાગે કરી છે ભારેથી અતિભારે વરસાદની આગાહી। ગરબાના રંગમાં ભંગ પડવાની શક્યતાઓ। અનેક નવરાત્રિના પંડાલમાં પાણી ભરાઈ ગયા છે। સ્ટેજ અને સાઉન્ડ સિસ્ટમને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। હવામાન વિભાગે 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે આ વરસાદે ખેલૈયા અને ગરબા આયોજકોની ચિંતા વધાવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતના નવરાત્રીનો પંડાલ છે અને આ પંડાલમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખુલ્લા નવરાત્રીના પંડાલમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત જે છે હાલ દેખાઈ રહી છે। ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં આવેલા ઝનકાર નવરાત્રી પંડાલમાં પાણી ભરાઈ જવાના કારણે આયોજકોની ચિંતા વધી રહી છે। કારણ પંડાલના પરિસરમાં વરસાદી પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે। તમે દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખા પરિસરમાં હવે ધીમે ધીમે જે રીતના જે છે વરસાદી પાણીના જે છે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે રીતના જે છે આજે રવિવારનો દિવસ છે અને સામાન્ય રીતે રવિવારે નવરાત્રી ઉત્સવ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઝૂમવા માટે જોડાતા હોય છે, પરંતુ ભારે વરસાદના કારણે આજના દિવસે આયોજકો પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે। આયોજકો હવે પંડાલમાંથી જે રીતના સાઉન્ડ સિસ્ટમ હોય કે લાઇટ હોય, તમામ જે રીતના સુરક્ષિત રીતે રાખવામાં આવે તે રીતના પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યો છે। અને ખાસ કરીને જે સાઉન્ડ જે વિવિધ લાગેલા છે તેમને જે છે કે પ્લાસ્ટિકથી ઓરડી દેવામાં આવ્યા છે અને સાથોસાથ જે અલગ અલગ LED સ્ક્રીનો છે તેને પણ જે છે બચાવવાનો જે છે અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કારણ ખેલૈયાઓમાં મોટો ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે ખેલૈયાઓ પણ સ્વચ્છ અને રમવા લાયક બને તેવી જગ્યા બને તેવી આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। પરંતુ હાલ જે રીતના વરસાદ વરસી રહ્યો છે, વરસાદના લઈને ધીમે ધીમે જે છે અહીં પાણી જે છે ક્યાંક પરિસરમાં જે છે જોવા મળી રહ્યું છે। સુરતના જે રીતના આવા ખુલ્લા જે નવરાત્રીના પંડાલ છે તે રીતના તે ગાડી આ રીતના તમે દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ પાણીનો જે છે ધીમે ધીમે સંગ્રહ થઈ રહ્યો છે અને ક્યાંક નાના મોટા ખાડા પણ જે છે પાણીના રીતે, કારણ વરસાદી પાણીના લીધે જમીન ભીંજાઈ રહી છે અને ક્યાંક જે છે નાના મોટા અહીં ખાડા પણ જે છે હવે જોવા મળી રહ્યા છે। કારણ જે ખેલૈયાઓ જે છે તેમને મુશ્કેલીઓ પડી શકે છે, ગરબે ઝૂમે તે વખતે તેમને ક્યાંક શારીરિક તકલીફ પણ પડી શકે છે, જેના કારણે હાલ આયોજકોની અને ખેલૈયાઓની ચિંતા વધી છે। ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે હવામાન વિભાગે 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે નવરાત્રીના અંતિમ જ્યારે દિવસ આવી રહ્યા છે, ત્યારે અંતિમ દિવસોમાં વધુ ખેલૈયાઓ જે છે પરિવાર સાથે આવતા હોય છે અને અંતિમ દિવસે ગરબાનો જે છે મજા માણતા હોય છે, પરંતુ ક્યાંક આ વરસાદે તેમની મજા પણ પાણી ફેરવી દીધી હોય તે રીતના દ્રશ્ય જોવાની શરૂઆત થઈ ગઈ છે। કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।